ઓકે, ગુડ મોર્નિંગ ટુ ઓલ. આપણે આજના લેક્ચરમાં સ્ટેબલ વિસ્કોમીટર ટોપિક સ્ટડી કરશું, મોસ્ટ આઈએમપી આપણે જીટીયુની પરીક્ષા માટે. ઓકે, તો આ જે સેબોલ વિસ્કોમીટર છે એ પેટ્રોલિયમ પ્રોડક્ટની વિસ્કોસિટી માપવા માટે વપરાય છે. ઓકે, આપણે ગયા લેક્ચરમાં વિસ્કોસિટીના આપણે ડેફિનેશન જોઈ, બરાબર. તો એ વિસ્કોસિટી જે પેટ્રોલિયમ પ્રોડક્ટની વિસ્કોસિટી માપવા માટે આપણે આ જે સેબોલ્ટ વિસ્કોમીટર છે એ વપરાય છે. ઓકે, સેબોલ્ટ વિસ્કોમીટર છે એ પેટ્રોલિયમ પ્રોડક્ટની વિસ્કોસિટી માપવા માટે વાપરવામાં આવે છે. હવે આકૃતિમાં આપણે જોઈએ તો સેબોલ્ટ વિસ્કોમીટર દર્શાવેલ છે, બરાબર. પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની વિસ્કોસિટી માપવા માટે આપણે આ સેબોલ્ટ વિસ્કોમીટર નો યુઝ થાય છે. આકૃતિ મોસ્ટ આઈએમપી છે, બરાબર. ઘણી વખત જીટીયુની ફાઇનલ પરીક્ષામાં પૂછાયેલું છે, બરાબર. એટલા માટે ખાસ આકૃતિ વ્યવસ્થિત. ઓકે, આ પ્રકારની છે સેબોલ્ટ વિસ્કોમીટર, જેમાં આપણે જોઈએ તો એમાં એક સંગ્રહ કરવા માટેનું પાત્ર આપેલું છે, પછી આઉટલેટ ઓરિફિસ છે, પછી બોટમ ઓફ વ્યાસ છે, પછી કેલિબ્રેશન કરેલો કાપો આપેલો છે, બરાબર. 60 સેન્ટીમીટરનું આપણે સેમ્પલ લીધેલું છે, બરાબર. અને એને કેલિબ્રેટ કરવું. કેલિબ્રેટ એટલે ખ્યાલ છે, આપણે થર્ડ સેમમાં ભણી ગયા. કેલિબ્રેશન એટલે બે જે મેજરમેન્ટ હોય એને કમ્પેર કરી અને, બરાબર, એનું મેજરમેન્ટ આપણે જોવાનું. ઇટ મીન્સ કેલિબ્રેશન. ઓકે, તો ખાસ આકૃતિ જોઈ લ્યો, બરાબર. આ પ્રકારની જે છે એ આપણે સેબોલ્ટ વિસ્કોમીટરની આકૃતિ છે. ખાસ આકૃતિ વ્યવસ્થિત ધ્યાન આપવાનું રહેશે, બરાબર. સંગ્રહ કરવા માટેનું પાત્ર, આઉટલેટ ઓરિફિસ, બોટમ ઓફ વ્યાસ, કોડ સ્ટોપર, પછી ફેબ્રિકેશન કરેલો અહીંયા કાપો એક રાખેલો હોય, આમાં સેમ્પલ રાખેલું છે 60 સીસી જેટલું, બરાબર. અને કેલિબ્રેટ કરવું અહીંયા રિસીવર છે. ઓકે, ચલો હવે સ્ટેપ બાય હવે આનું આપણે વર્ણન જોતા જઈએ તો આ પાત્ર જે આપેલું છે એના તળિયે એક ઓરિફિસ જેવી રચના છે. ઓકે, જેની લંબાઈ આપણે 1.225 સેન્ટીમીટર અને વ્યાસ 176 સેન્ટીમીટર જેટલું છે, બરાબર. આપણે પાત્રના તળિયે જો છે રાખેલી છે આવું ઓરિફિસ જેવી એક પ્લેટ રાખેલી છે, જેની લંબાઈ ખાસ યાદ રાખવાનું રહેશે 1.225 સેન્ટીમીટર અને વ્યાસ આખો એ જે છે એ 0.176 સેન્ટીમીટર હોય છે. ક્લિયર? હવે આ ઓરિફિસમાંથી નીકળતા પ્રવાહીને નીચે રાખેલા બીજા એક પાત્રમાં સંગ્રહિત કરવામાં આવે છે, જેના ઉપર માપન કરવા માટે કાચા પાડેલા છે, કાણા પાડેલા છે, સોરી, બરાબર. ઓરિફિસમાંથી આપણે જે પ્રવાહી નીકળે અહીંયા ઓરિફિસ જે આપેલી છે, અહીંયા પ્રવાહી ભરેલું છે, તો એમાંથી જે પ્રવાહી આ જે પાત્રમાં સંગ્રહિત કરવામાં આવે છે એના માપન માટે એમાં કાણા પાડેલા છે, બરાબર. જેથી કરીને જે છે પ્રવાહી એ આ નીચે ઓરિફિસમાં આવી શકે. ક્લિયર થઈ ગયું આટલું, બરાબર. કે વિસ્કોસિટી માપવા માટે આપણે સેબોલ્ટ વિસ્કોમીટરનો ઉપયોગ થાય છે. અને આમાં જે આપણે આકૃતિમાં જોયું એ મુજબ પાત્રના તળિયે એક ઓરિફિસ જેવી રચના હોય છે, જેની લંબાઈ કેટલી આપણે રાખવાની તો કે 1.225 સેન્ટીમીટર એન્ડ વ્યાસ 0.176 સેન્ટીમીટર જેટલો રાખવાનો હોય છે. હવે આ ઓરિફિસમાંથી નીકળતો પ્રવાહી છે એ નીચે રાખેલા બીજા એક પાત્રમાં સંગ્રહિત કરવામાં આવે છે, જેના ઉપર માપન કરવા માટે કાણા પાડેલા હોય, બરાબર. રેડી? હવે એની કાર્ય પદ્ધતિ જોઈએ કે આ શેના માટે વપરાય, બરાબર. તો સૌ પ્રથમ જે પ્રવાહીની આપણે વિસ્કોસિટી માપવાની હોય એ પ્રવાહીને આપણે ઉપરના પાત્રમાં ભરવામાં આવે, બરાબર. આકૃતિમાં આપણે દર્શાવેલું છે એમ કે જે આપણે પ્રવાહીની આપણે વિસ્કોસિટી માપવાની હોય એને આ જે પાત્ર આપેલું છે, બરાબર,
એમાં આપણે ભરી દેવાનું અને ત્યાર પછી જે પ્રવાહી હોય એને પાત્રની નીચે આવેલી જે ઓરિફિસ જેવી રચનામાંથી આપણે પસાર કરી દેવામાં આવે. આપણે જે પ્રવાહી ભર્યું હોય એને આ ઓરિફિસ પ્લેટ હોય એમાંથી એને પસાર કરી દેવાનું. હવે ત્યારે શું થાય, આ સમયે આપણે ક્લોક એટલે કે ઘડિયાળ ચાલુ કરી દેવાની ટાઈમિંગ, અને પ્રવાહીને નીચે રાખેલા બીજા પાત્રમાં ભેગું કરવામાં આવે. બરાબર, ત્યારે આપણે જ્યારે અહીંયાથી આ પાત્રમાંથી જે છે લિક્વિડ કે પ્રવાહી જતું હોય ત્યારે આપણે ટાઈમ જોઈ લેવાનો. બરાબર, અને નીચે એને બીજા પાત્રમાં ભેગું કરવામાં આવે. જ્યારે રાખેલા પાત્રમાં આપણે આ આકૃતિમાં બરાબર કે 60 cc જેટલું સેમ્પલ ભેગું થઈ જાય ત્યારે જે છે ઘડિયાળ સ્ટોપ વોચ બંધ કરી નાખવાની. બરાબર, આટલું 60 cc જેટલું પાત્રમાં જે સેમ્પલ ભેગું થઈ જાય ત્યારે જે આપણે ઘડિયાળ ચાલુ કરી હોય એ બંધ કરી નાખવાની. ઓકે, બંધ કર્યા પછી હવે ઓરિફિસમાં જે આ 60 cc જેટલું સેમ્પલ પસાર થવા માટે લાગતો સમય આપણે નોંધી લેવાનો કે કેટલો ટાઈમ લાગ્યો એ પ્રવાહીને ઓરિફિસ પ્લેટમાંથી પસાર થતા. બરાબર, 60 cc જેટલું જે સેમ્પલ પસાર થયું એને કેટલો ટાઈમ લાગ્યો એ આપણે નોટ ડાઉન કરી લેવાનું. હવે આ જે સમય હોય એને આપણે સેબોલ્ડ યુનિવર્સલ સેકન્ડ SUS કહેવામાં આવે છે. બરાબર, આ જે ટાઈમ લાગ્યો એને સેબોલ્ડ યુનિવર્સલ સેકન્ડ કહેવામાં આવે છે. બરાબર, જે 60 cc જેટલું સેમ્પલ પસાર થાય અને જે લાગતો સમય નોંધવામાં આવે તો એને આપણે જે છે સેબોલ્ડ યુનિવર્સલ સેકન્ડ કહેવામાં આવે છે. હવે આપણે નીચે જે સૂત્ર દર્શાવ્યું છે એની મદદથી આપણે આ જે સેબોલ્ડ યુનિવર્સલ સેકન્ડ જે આપણો ટાઈમ હતો એ આપણે વિસ્કોસિટી એના ઉપરથી આપણે વિસ્કોસિટીની ગણતરી કરી શકાય કે કેટલું, બરાબર, વિસ્કોસિટી કેટલી છે જે પ્રવાહી છે એનું. બરાબર, આ સૂત્ર ઉપરથી તો આપણે ટાઈમ પહેલા જોવાનો. જો ટાઈમ 100 સેકન્ડથી ઓછો હોય તો V બરાબર વિસ્કોસિટીનું આપણે સિમ્બોલ છે. બરાબર, તો V બરાબર 0.226 એના ગુણાકારમાં ટાઈમ માઇનસ 195/T/CST આ યુનિટ છે. બરાબર, તો આ સૂત્રના મદદથી આપણે જ્યારે ટાઈમ 100 સેકન્ડથી નીચે હોય ત્યારે આ સૂત્રના મદદથી આપણે વિસ્કોસિટી માપી શકીએ કોઈ પણ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની. બરાબર, તો આ ખાસ જે સૂત્ર છે એ યાદ રાખવાનું રહેશે કે સેબોલ્ડ વિસ્કોમીટરની આપણે વિસ્કોસિટી માપવી હોય તો એના માટે આપણે 0.226T-195/T. બરાબર, તો આ સૂત્રના મદદથી જ્યારે ટાઈમ 100 સેકન્ડથી નીચે હોય ત્યારે, બરાબર, જ્યારે ટાઈમ જે છે એ 100 સેકન્ડથી નીચે હોય ત્યારે વિસ્કોસિટી માપવા માટેનું આપણે આ સૂત્ર છે V બરાબર 0.226 એના ગુણાકારમાં ટાઈમ અને માઇનસ 195/T, અને આ CST છે એ એનો એકમ છે. બરાબર, હવે જ્યારે ટાઈમ છે એ 100 સેકન્ડ કરતા વધે, આપણે જે ઉપર 60 cc જેટલું જ્યારે સેમ્પલ હોય અને કેટલું તાપમાન આપણે કેટલો ટાઈમ લાગ્યો હતો, તો ટાઈમ જો 100 સેકન્ડ કરતા વધારે હોય, T=100 સેકન્ડ, તો આપણે વિસ્કોસિટીનું આ સૂત્ર યુઝ કરવાનું 0.220T-135/T. આપણે T બરાબર 100 સેકન્ડ કરતા ઓછું હતું ત્યારે 0.226T-195/T. જ્યારે ટાઈમ છે 100 સેકન્ડ કરતા વધારે આવે તો V બરાબર 0.220 T-135/T CST. બરાબર, તો આ ખાસ સૂત્ર બંને યાદ રાખવાના રહેશે. બરાબર, આના મદદથી આપણે કોઈ પણ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ હોય એની વિસ્કોસિટી માપી શકીએ. જ્યારે T બરાબર 100 સેકન્ડ હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. જ્યારે T greater than 100 સેકન્ડ એટલે 100 સેકન્ડ કરતા વધારે હોય તો V બરાબર 0.220 એના ગુણાકારમાં T માઇનસ 135/T. આ બંને સૂત્રનો ઉપયોગ કરીને આપણે વિસ્કોસિટી માપી શકીએ. બરાબર, જોઈ લો એક વખત. બરાબર, ટાઈમ જ્યારે 100 સેકન્ડ કરતા ઓછો હોય ત્યારે V બરાબર 0.226T-195/T, એનો એકમ છે CST. જ્યારે ટાઈમ છે એ 100 સેકન્ડ કરતા વધારે હોય તો V બરાબર વિસ્કોસિટી 0.220T-135/T CST. ઓકે, હવે આમ આપણે જે સમય છે એને માપીને તેના ઉપરની વિસ્કોસિટીની ગણતરી કરી શકાય છે. બરાબર, વિસ્કોસિટી તાપમાન બદલાતી હોવાથી ઉપરોક્ત માપન અચળ તાપમાને કરવામાં આવે છે, જેથી તાપમાન સંબંધિત
ત્રુટિ ન આવે, તાપમાનમાં કોઈ ત્રુટિ ન આવે, બરાબર. જે આ વિસ્કોસિટી માપી એ આપણે અચળ તાપમાન, એટલે આપણે જે સૂર્યપ્રકાશ નેચરલ હોય ને એ અચળ તાપમાને આપણે વિસ્કોસિટી માપવામાં આવે છે, જેથી કરીને કોઈ ટેમ્પરેચરનો એમાં કોઈ એરર ન આવે. જે ટેમ્પરેચર વધી જાય તો વિસ્કોસિટી થોડી ઉપર નીચે થઈ જાય, બટ આપણે તાપમાન છે એ કોઈ પણ એક જ 22 સેલ્સિયસ હોય અથવા તો 30, કોઈ પણ એક તાપમાન નો માપ રાખી અને આપણે વિસ્કોસિટી માપવામાં આવે છે. ક્લિયર થઈ ગયું સેબોલ્ટ વિસ્કોમીટર. વિસ્કોસિટી માપવી હોય પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની તો આપણે સેબોલ્ટ વિસ્કોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. ક્લિયર થઈ ગયું, બરાબર. આ થઈ ગઈ આપણે આકૃતિ. સૌપ્રથમ તો જ્યારે ત્યારે પૂછાય પરીક્ષામાં તો પહેલા તો આપણે આકૃતિ ડ્રો કરી નાખવાની, પછી એના વિશે લખતું જવાનું કે પાત્રના તળિયે એક ઓરિફિસ જેવી આકૃતિમાંથી જોઈને જ એનું વર્ણન કરવાનું છે, બરાબર. એક ખાસ આ યાદ રાખવાનું રહેશે કે એક ઓરિફિસ જેવી રચના છે જેની લંબાઈ આપણે 1.225 સેન્ટીમીટર અને વ્યાસ છે 0.176 સેન્ટીમીટર જેટલો રાખેલો હોય છે. અને ઓરિફિસમાંથી નીકળતા પ્રવાહીને નીચે રાખેલા બીજા એક પાત્રમાં સંગ્રહિત કરવામાં આવે છે, જેના ઉપર આપણે માપન કરવા માટે કાણા પાડેલા છે, જેથી કરીને એનો જે છે એ પ્રવાહી બીજા પાત્રમાં આવી શકે. પછી આપણે એની કાર્ય પદ્ધતિ જોઈ, બરાબર. તો એમાં શું જોયું કે જો સૌ પ્રથમ શું થાય કે પ્રવાહીને આપણે વિસ્કોસિટી માપવાની હોય એ પ્રવાહીને આપણે ઉપરનું જે પાત્ર છે એમાં ભરવાનું છે. આપણે જે લિક્વિડ અથવા તો પ્રવાહીની જેની વિસ્કોસિટી માપવી હોય એને ઉપરના પાત્રમાં ભરી દેવાનું, બરાબર. ત્યારબાદ એ જે પ્રવાહી છે એ પાત્રની નીચે આવેલી ઓરિફિસ જેવી રચના છે એમાં પસાર કરી દેવામાં આવે. હવે એ સમયે આપણે ક્લોકમાં જોવાનું, ઘડિયાળ ચાલુ કરવાની કે કયો ટાઈમ હતો, બરાબર. અને પ્રવાહીને નીચે રાખેલા અહીંયા જે પાત્ર છે એમાં ભેગું કરવા દેવાનું. હવે જ્યારે આ જે પાત્ર રાખેલું છે અહીંયા એમાં 60 cc જેટલું સેમ્પલ ભેગું થઈ જાય ત્યારે આપણે ઘડિયાળ બંધ કરી દેવાની, સ્ટોપ કરી દેવાની. ત્યારે જે ટાઈમ લાગ્યો હોય એને આપણે જે છે, બરાબર, એને નોંધી લેવાનો. જ્યારે એ 60 cc જેટલું સેમ્પલ એમાં ભેગું થઈ ગયું હોય ત્યારે જે ટાઈમ હોય એને આપણે નોટ ડાઉન કરી લેવાનો. આ સમયને આપણે સેબોલ્ટ યુનિવર્સલ સેકન્ડ એસયુએસ તરીકે એને કહેવામાં આવે છે. પછી આપણે વિસ્કોસિટી માપવી હોય તો એનું આ સૂત્ર છે. તો આપણે જે ટાઈમ લાગ્યો હોય, ટાઈમ 100 સેકન્ડ કરતા ઓછો હોય તો V બરાબર 0.226 t માઇનસ 195 CST એનો યુનિટ. અને જ્યારે જે છે ટાઈમ 100 સેકન્ડ કરતા વધી જાય તો V બરાબર 0.220 t માઇનસ 135/t CST, બરાબર. હવે આ જે ટાઈમ માપીને આપણે એના ઉપરથી વિસ્કોસિટીની ગણતરી કરી શકાય. વિસ્કોસિટી જે છે એ આપણે અચળ તાપમાને એટલે કે કોન્સ્ટન્ટ ટેમ્પરેચર રાખીને આપણે વિસ્કોસિટી માપવાની હોય છે, જેથી કરીને આપણે ટેમ્પરેચરમાં ફેરફાર થવાથી કોઈ આપણે જે છે વિસ્કોસિટી માપવામાં કોઈ એરર એટલે કે ત્રુટિ ન આવે. રેડી. તો આપણું આ થઈ ગયું સેબોલ્ટ વિસ્કોમીટર. જીટીયુની ફાઇનલ પરીક્ષામાં 7 માર્ક્સ અથવા તો 4 માર્ક્સમાં પૂછાઈ શકે. મોસ્ટ આઈએમપી ટોપિક છે સેબોલ્ટ વિસ્કોમીટર. ડન, ખ્યાલ પડી ગયો. તો આ થઈ ગયું આપણું સેબોલ્ટ વિસ્કોમીટર. ખાસ આ યાદ રાખવાનું કે સેબોલ્ટ વિસ્કોમીટર છે એ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની વિસ્કોસિટી માપવા માટે વાપરવામાં આવે છે, બરાબર. પેટ્રોલિયમ કોઈ પ્રોડક્ટ્સ હોય એની આપણે વિસ્કોસિટી માપવી હોય તો કોઈ પૂછે તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે સેબોલ્ટ વિસ્કોમીટર યુઝ થાય છે. અને એના આ સૂત્ર છે કે ટી બરાબર જે છે ટાઈમ જે છે 100 સેકન્ડ કરતા ઓછો લાગતો હોય તો આપણે આ સૂત્ર માપી આ સૂત્રનો ઉપયોગ કરીને વિસ્કોસિટી ગણતરી કરી શકીએ. અને ટી એટલે કે ટાઈમ 100 સેકન્ડ કરતા વધારે હોય તો આ સૂત્રની મદદથી આપણે વિસ્કોસિટીનું મેઝરમેન્ટ એટલે કે માપ કરી શકીએ. અને આ જે વિસ્કોસિટી આપણે માપીએ ત્યારે જે છે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રાખવાનું, અચળ કોઈ પણ એક જ, કે જેથી કરીને વિસ્કોસિટીમાં કોઈ ત્રુટિ અથવા તો એરર આવે નહીં. ઓકે, તો આ થઈ ગયું આપણું વિસ્કોમીટર, સેબોલ્ટ વિસ્કોમીટર. પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની આપણે વિસ્કોસિટી માપવા માટે સેબોલ્ટ વિસ્કોમીટરનો યુઝ થાય છે, બરાબર. અને આ એની ખાસ આકૃતિ ખાસ યાદ રાખજો, બરાબર. જ્યારે ત્યારે પરીક્ષામાં પૂછાય એટલે ખાસ આકૃતિ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તમે આકૃતિ વ્યવસ્થિત ડ્રો કરી હશે એટલે ઇઝીલી, બરાબર, તમે એમાં લખી શકશો, બટ આકૃતિ સાચી હોવી જોઈએ. ઓકે, હવે નેક્સ્ટ આપણે ટોપિક જોશું ડેન્સિટી. આ પણ ઘણી વખત પૂછાણું છે કે ડિફાઇન કરો, વ્યાખ્યાયિત કરો ડેન્સિટી. તો ઘનતા તો બધાને ખ્યાલ જ હશે, બરાબર, કે કોઈ પણ
જે છે પદાર્થના એકમ કદના દબાણને અચળ તાપમાને અને દબાણે કોઈ પણ સોરી અહીંયા આગળથી આપણે ઘનતાની વ્યાખ્યા જોઈ લઈએ બરાબર કે અચળ તાપમાન એટલે કોન્સ્ટન્ટ કોઈ ટેમ્પરેચર રાખવાનું અને દબાણે બરાબર કોઈ પણ પદાર્થના એકમ કદના દળને ઘનતા કહેવામાં આવે છે. એકમ કદના દળને ઘનતા પણ કહેવામાં એટલું પણ લખી શકો પણ આટલું લખો તો વધારે સારું કે અચળ તાપમાને અને દબાણે કોઈ પણ પદાર્થનો એકમ કદનું દળ હોય એને આપણે ઘનતા કહેવામાં આવે છે. બરાબર ખ્યાલ પડી ગયો. અચળ તાપમાને અને દબાણે કોઈ પણ પદાર્થના એકમ દળના કદને આપણે ઘનતા કહેવાય પણ આપણે વધારે ટેકનિકલ લેંગ્વેજમાં એલોબરેટ કરવું હોય એક્સપ્લેન કરવું હોય તો અચળ તાપમાને અને દબાણે કોઈ પણ પદાર્થના એકમ કદના દળને ઘનતા કહેવામાં આવે છે. બરાબર હવે ઘનતાને સામાન્ય રીતે આપણે ગ્રીક લેટર રો વડે દર્શાવવામાં આવે અને આ એનો એકમ છે માસ પર વોલ્યુમ દળના છેદમાં કદ એટલે આપણે ઘનતા થઈ ગયું. બરાબર આપણે વ્યાખ્યા ઉપરથી જ એનો એકમ ડિફાઇન કરેલો છે કે એકમ કદના દળને ઘનતા કહેવામાં આવે છે. દળ હોય એટલે કે માસ જથ્થો અને એના છેદમાં વોલ્યુમ એટલે કે એટલું કદ છે એનો આપણે રેશિયો લઈએ એટલે કે ભાગાકાર ગુણોત્તર લઈએ તો આપણને ઘનતા મળે. એકમ કદના દળને ઘનતા કહેવામાં આવે છે. બરાબર અને એને ગ્રીક લેટર રો વડે દર્શાવવામાં આવે છે. બરાબર ઘનતાના આપણે અમુક સામાન્ય એકમો છે જેમાં કિગ્રા પર મીટર ક્યુબ, ગ્રામ પર લીટર, ગ્રામ પર મિલીલીટર. આ ખાસ ઘનતાના જે ડેન્સિટી છે એના યુનિટ એટલે કે એકમ યાદ રાખવાના હશે. ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ પણ શકે. બરાબર તો તમારે લખી નાખવાનું કે કિગ્રા પર મીટર ક્યુબ, ગ્રામ પર લીટર એન્ડ ગ્રામ પર મિલીલીટર. ઓકે તો આ જે છે એ ડેન્સિટી એટલે કે ઘનતાના એકમ છે ખાસ યાદ રાખવાના. બરાબર દળના છેદમાં કદ એટલે કે ઘનતા અને વ્યાખ્યા આપણે પૂછે તો અચળ તાપમાને અને જે છે દબાણે કોઈ પણ પદાર્થના એકમ કદના દળને આપણે ઘનતા કહેવામાં આવે છે. ઘનતા સામાન્ય રીતે ગ્રીક લેટર રો વડે દર્શાવવામાં આવે છે. બરાબર અને એના આપણે જે એકમો જોયા યુનિટ તો એમાં કિલોગ્રામ પર મીટર ક્યુબ, ગ્રામ પર લીટર, ગ્રામ પર મિલીલીટર. બરાબર તો આ થઈ ગઈ આપણી ડેન્સિટી ઘનતા. અચળ તાપમાને અને દબાણે કોઈ પણ પદાર્થના એકમ કદના દળને ઘનતા કહેવામાં આવે એને આપણે ગ્રીક લેટર રો વડે દર્શાવવામાં આવે છે. માસના છેદમાં વોલ્યુમ દળના છેદમાં કદ. બરાબર આપણે ઇંગ્લિશમાં જોઈએ તો દળ એટલે દ્રવ્યનો જથ્થો જે હોય એને માસ કહેવાય. બરાબર દળ અને વોલ્યુમ એટલે કદ આખું. તો એના બંનેનો જે રેશિયો છે એને આપણે ડેન્સિટી એટલે કે ઘનતા તરીકે ડિફાઇન કરી શકીએ. અને આપણે એના યુનિટ જોયા જેમાં કિગ્રા કિલોગ્રામ પર મીટર ક્યુબ, ગ્રામ પર લીટર અને ગ્રામ પર મિલીલીટર. ઓકે તો આ થઈ ગયું આપણું ડેન્સિટી એની વ્યાખ્યા અને એના એકમો ખાસ યાદ રાખવાના રહેશે. હવે નેક્સ્ટ જોઈએ આ બધું જે છે એ આપણે ટર્મિનોલોજી સ્ટડી કરીએ છીએ. બરાબર એટલે બધી વ્યાખ્યા ઘણી વખત 3 માર્ક્સમાં પૂછાતી હોય ડેન્સિટી, વિસ્કોસિટી, સ્પેસિફિક વિસ્કોસિટી, રિલેટિવ વિસ્કોસિટી. તો એના એકમો અને એની વ્યાખ્યા ખાસ યાદ રાખવાની રહેશે. હવે સ્પેસિફિક ગ્રેવિટી ઓર રિલેટિવ ડેન્સિટી તો એની વ્યાખ્યા જોઈએ તો કોઈ પણ પદાર્થની ઘનતા અને કોઈ રેફરન્સ પદાર્થની ઘનતાના ગુણોત્તરને આપણે સ્પેસિફિક ગ્રેવિટી કહેવામાં આવે છે. બરાબર જ્યારે બંનેની ઘનતા સમાન તાપમાન અને દબાણ પર માપવાની હોય બરાબર તો એને આપણે જે છે રિલેટિવ અથવા તો સ્પેસિફિક ગ્રેવિટી અથવા તો રિલેટિવ ડેન્સિટી કહેવામાં આવે છે. કોઈ પણ પદાર્થની ઘનતા અને કોઈ રેફરન્સ પદાર્થની જે છે ઘનતાના ગુણોત્તર, કોઈ પદાર્થની ઘનતા અને એના રેફરન્સ પદાર્થની ઘનતાના ગુણોત્તરને આપણે સ્પેસિફિક ગ્રેવિટી તરીકે ઓળખી શકીએ. બંનેની ઘનતા સમાન તાપમાન અને દબાણ પર માપવામાં આવે છે. ઘનતા ક્યારે મપાય કે જ્યારે તાપમાન અને પ્રેશર, ટેમ્પરેચર ઓર પ્રેશર એ બંને જે છે સેમ હોય ત્યારે આપણે એની જે છે આપણે દબાણ એનું ઘનતા આપણે કેટલે ડેન્સિટી માપવામાં આવે છે. હવે જે ઘન અને પ્રવાહી પદાર્થ હોય એના માટે રેફરન્સ તરીકે આપણે પાણીનો ઉપયોગ કરી શકીએ. આપણે જે ઉપર કીધું ને કે રેફરન્સ તો આપણે રેફરન્સ તરીકે ઘન અને પ્રવાહી આપણે પદાર્થ હોય કોઈ પણ તો એના માટે આપણે પાણીનો ઉપયોગ કરવામાં આવે. જ્યારે વાયુ માટે આપણે રેફરન્સ તરીકે હવાનો ઉપયોગ કરીએ. બરાબર બટ ઓબ્વિયસ જ છે કે વાયુ હોય તો આપણે હવાનું
રેફરન્સ તરીકે લઈ અને એની આપણે ડેન્સિટી એટલે કે ઘનતા માપી શકીએ. કોઈ ઘન અથવા પ્રવાહી હોય તો આપણે પાણીનો રેફરન્સ લઈ અને એની ડેન્સિટી એટલે ઘનતા માપી શકાય. જ્યારે કોઈ વાયુ એટલે હવામાં કઈ પદાર્થ કે એવું હોય તો આપણે હવાનું રેફરન્સ તરીકે લઈ અને એની ડેન્સિટી માપી શકીએ. ઓકે, તો બે ટોપિક આટલા રાખીએ આજના લેક્ચરમાં. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે છે ઘનતાના માપન માટેની જે ડેન્સિટો ટાઈપ છે એ સ્ટડી કરશું. જેમાં પ્રેશર હેડ ટાઈપ ડેન્સિટોમીટર આવશે, ઘણી વખત પૂછાયેલું છે, મોસ્ટ આઈએમપી છે. ડિસ્પ્લેસમેન્ટ ટાઈપ ડેન્સિટોમીટર આવે છે, બરાબર. પછી જોઈએ નેક્સ્ટ એમાં ફ્લોટ ટાઈપ ડેન્સિટોમીટર અને જે છે બાયોન્સી ટાઈપ ડેન્સિટોમીટર. તો 4 પ્રકારના જે ડેન્સિટોમીટર છે એ આપણે આ સિલેબસમાં સ્ટડી કરવાના રહેશે, જે આપણે ઘનતાના માપન માટેના ડેન્સિટોમીટર છે. ખાસ યાદ રાખવાના રહેશે પ્રેશર હેડ ટાઈપ ડેન્સિટોમીટર, ડિસ્પ્લેસમેન્ટ ટાઈપ ડેન્સિટોમીટર, પછી આપણે એમાં જોયું હતું ફ્લોટ ટાઈપ અને બાયોન્સી ટાઈપ. આ 4 પ્રકારના જે ડેન્સિટોમીટર છે એ આપણે સ્ટડી કરવાના રહેશે. ઓકે ઓકે, આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ. ખાસ સેબોલ્ટ વિસ્કોમીટરની આકૃતિ અને એની વ્યાખ્યા, પછી ડેન્સિટી એટલે કે ઘનતા એની વ્યાખ્યા, બરાબર, એ ખાસ યાદ રાખવાની રહેશે. અને આ સૂત્ર યાદ રાખવાનું રહેશે કે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની આપણે વિસ્કોસિટી માપવી હોય તો ટી બરાબર ટી એટલે ટાઈમ જે છે 100 સેકન્ડ કરતા ઓછો હોય તો વી બરાબર 0.226 એના ગુણાકારમાં ટાઈમ માઇનસ 195 ટી CST એનો એકમ છે. જ્યારે ટાઈમ છે 100 સેકન્ડ કરતા વધારે હોય તો વી બરાબર 0.220 ટી માઇનસ 135 ટી, બરાબર. એ લઈ અને આપણે વિસ્કોસિટી માપી શકીએ. પછી આપણે ઘનતા એટલે કે ડેન્સિટી જોયું તો એકમ કદના દળને બધાને ખ્યાલ જ છે, એને ઘનતા કહેવામાં આવે. એને ગ્રીક લેટર રો વડે દર્શાવવામાં આવે છે, દળના છેદમાં કદ. અને એના આપણે યુનિટ જોયા કિગ્રા પર મીટર ક્યુબ, ગ્રામ પર લીટર અને ગ્રામ પર મિલીલીટર. પછી રિલેટિવ ડેન્સિટી જોઈએ તો કોઈ પણ પદાર્થની ઘનતા અને કોઈ રેફરન્સ પદાર્થની ઘનતાના ગુણોત્તરને આપણે સ્પેસિફિક ગ્રેવિટી કહેવામાં આવે છે. ઘન અને પ્રવાહી પદાર્થો માટે આપણે રેફરન્સ તરીકે પાણીનો ઉપયોગ કરાય. જ્યારે વાયુ માપવું હોય તો ત્યારે રેફરન્સ તરીકે હવાનો ઉપયોગ કરવામાં આવે છે. સ્પેસિફિક ગ્રેવિટી એ બે ઘનતાનો ગુણોત્તર હોવાથી તેનો કોઈ એકમ હોતો નથી, બરાબર છે. ગુણોત્તરનો કોઈ એકમ હોતો નથી, એટલા માટે એનો કોઈ એકમ નથી. ઓકે, તો આજના લેક્ચરમાં આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા ટોપિક સ્ટડી કરશું.